નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ત્યાં હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। વાત કરીએ તો ત્યાં હાલમાં કોંગ્રેસની દુકાન પર હંમેશા ડર, ભૂખ અને ભ્રષ્ટાચાર વેચાય છે, પીએમ મોદીનો મોટો દાવો। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ભાજપ એ લોકસભા ચૂંટણી 2024ની રાજસ્થાનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પાર્ટી અને ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો। કોંગ્રેસ પાર્ટીએ તેમની દુકાન હોવાનું દાવાને પલટવાર કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની દુકાન હંમેશા માત્ર ડર અને ભૂખ ભ્રષ્ટાચાર જ વેચાય છે। ગત માહિતી મુજબ આપણે જણાવી કે તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રેમની દુકાન હોવાના દાવા પર આકરા પ્રહારો કર્યા હતા। પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા તબક્કામાં મતદાનના અડધા રાજસ્થાનને કોંગ્રેસને સમાજ સજા આપી છે મિત્રો। દેશભક્તિનું ઘરેલું રાજસ્થાન છે મિત્રો। જાણે કે કોંગ્રેસ ક્યારેય મજબૂત ભારત નહીં બનાવી શકે। દેશની આવી કોંગ્રેસ સરકારની જરૂર નથી। વર્ષ 2014 પહેલા જે સ્થિતિ હતી તે ફરીથી હું નથી ઈચ્છતો। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે પીએમ મોદીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં જ્યાં પણ ગયો છું, ભારતના દરેક ખૂણે જ્યાં સુધી પહોંચ્યો છું, ત્યાં દરેક જગ્યાએ માત્ર એક જ વાત ગુંજાઈ રહી છે, મોદી સરકાર ફરી એકવાર। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે અત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે લોકો આવતી જતી વખતે નબળી કોંગ્રેસ સરકારને ધમકાવતા હતા, બધા દેશને લૂંટવામાં વ્યસ્ત હતા। વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પછી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી। તેમને જ પાર્ટીના એક નેતા મીડિયા મીટિંગ બતાવે છે અને કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલા વટહુકમને ફાડી નાખે છે। અસ્તિત્વનું પ્રતિક કોંગ્રેસ પક્ષ અને તેનો કુળ શું ચલાવી શકશે દેશ। ગત માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે મોદીએ ખાતરી આપી છે કે દિલ્હીના વડીલો તેમનો પુત્ર દરેક પરિવારને 70 વર્ષથી વધુ વયના વડીલોને સારવાર માટે 5 લાખ રૂપિયાની સુધીની સહાય ઉઠાવશે। એક પુત્ર તરીકે મારા પિતાની સ્વાસ્થ્ય ધ્યાન રાખવાની જવાબદારી મારી છે, પીએમ મોદીએ ઉમેર્યું હતું। ગત માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે પીએમ મોદીએ કહ્યું કે જે પાર્ટી સમયે 400 સાંસદો જીતી શકે છે તે આજે 300 સીટો પર ચૂંટણી લડી શકતી નથી। આજે કોંગ્રેસની હાલત એવી છે કે તેઓ ઉમેદવાર મેળવી શકતા નથી। તેઓ એક તકવાદી ઇન્ડી એલાયન્સનું સામ્રાજ્ય બનાવ્યું છે મિત્રો, જેને પતંગ ઉડતા પહેલા જ કપાઈ ગયો છે। સમગ્ર બાગ સાથે ભાજપનો નાતો ઘણો જૂનો છે। અહીંની બહાદુરી ભૂમિએ જણાવતા હંમેશા ભાજપ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજના વૈશ્વિક સંજોગોમાં સમગ્ર પર ભાજપની સાથે રહે તે જરૂરી છે મિત્રો। આજે ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર હોવી ખૂબ જ જરૂરી છે, એક એવી જે સરહદોનું રક્ષણ કરી શકે અને બીજી જરૂર પડે અંડરવર્લ્ડ પણ હોઈ શકે અને દુશ્મનોનો નાશ પણ કરી શકે। મિત્રો પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।